નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોત્રી પોલીસ સ્ટેશનના બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા ભોગ બનનાર ફરિયાદી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા તેમની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો જે તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ નોંધાયેલ હોય કામના તહોમતદાર દ્વારા ભોગ બનનાર ફરિયાદીને એપ્રિલ 2021થી આ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપી ગાયત્રી હોટલ ખાતે લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને તહોમતદારે ફરિયાદીને કહેલ કે તમે લોકો નીચલી જાતિના છો તેમ કહીને ફરિયાદીની જાતિ વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાબતના ગુનાની તપાસ એમ સૈયદ મદદનીશ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ નાઓ દ્વારા રહેલા હોય અને આરોપીને પકડી પાડવા માટે અત્રેના પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી આરોપીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીની તપાસ કરતા મળી આવતા ગોત્રી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। આરોપીનું નામ અને સરનામું દેવ યશવંતભાઈ પટેલ, રહેઠાણ બ્લોક નંબર 13, મકાન નંબર 1740, સંસ્કારનગર, ગોત્રી, વડોદરા, મૂળ રહેઠાણ ભાદરણ ગામ, મોટી ખડકી ફળિયું, તાલુકા બોરસદ, જિલ્લા આણંદ।